સુરતમાં ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસના 21 વર્ષીય યુવકે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઇક ચોરી કર્યાના 2 કલાક બાદ 8 કિલોમીટર વિસ્તારમાં 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો। ત્યારે ભોગ બનેલા લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી, જે બાદ કતારગામ પોલીસે ફૂટેજના આધારે સ્નેચરને દબોચી લીધો હતો અને આરોપી પાસેથી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી છે। તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી। આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવતા બપોરના 1:30 વાગ્યાથી લઈને 2-2.5 કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ 8 જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો, જેમાં 4 બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના, 2 બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે 2 મોબાઈલ છે જેનું IMEI રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કયાથી ફરીથી બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના 2 ગુના છે એ તપાસ ચાલુ છે। હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના 4 ગુના છે અને 3 ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે। આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે। આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી।